નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ગંદુ છાંટી ગાડીના કાચ તોડી વગેરે એમોથી બેગ લિફ્ટિંગ કરી ચોરી કરતી નાયડુ ત્રિચી ગેંગને પકડી પાડી વડોદરા શહેર, આણંદ જિલ્લા અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના ગુનાઓ ડિટેક્ટ કરતી સાવલી પોલીસ। ઓપરેશન પરાક્રમ અંતર્ગત સાવલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ શોધાયેલ ગુનાના આરોપીઓ તેમજ ચોરીમાં થયેલ મુદ્દામાલ શોધવા અંગે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સતત પ્રયત્નશીલ હતા। દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે સાવલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીગરભાઈ ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પ્રદીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જાવેદ ખાન રસુલ ખાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસ અને પેટ્રોલિંગ દરમિયાન બે ઇસમો એક્ટિવા મોટરસાયકલ ઉપર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેઓને ઊભા રહેવા અંગે ઇશારો કરતા તે પોતાના કબજાની એક્ટિવા મોટરસાયકલ ઊભી રાખેલ નહીં, જેથી પોતાનો પીછો કરીને તેઓની ઓવરટેક કરી ઊભા રાખીને પૂછપરછ કરતા દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ ઉંમર વર્ષ 27, કન્ના રાજારામ તૃપ્તિ નાયકર ઉંમર વર્ષ 30 હોવાનું જણાવેલ। તેઓની વર્તણૂક પર શંકા જતા તેમની પાસેથી એક્ટિવા મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેઓએ એક્ટિવા મોટરસાયકલ વડોદરા શહેર ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ। આમ પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। આરોપીઓના નામ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ તથા કન્ના રાજારામ તૃપ્તિ નાયકર। ગત તારીખ 3/2/2026 રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો। જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા। જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર બે ઇસમો હતા શંકાસ્પદ હાલતમાંથી જણાઈ આવ્યા હતા। એમને ઉભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ન આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું। આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું। જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો। આ જે આરોપી જે છે, બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ તૃપ્તિ નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે। આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે, નાયડુ અથવા ત્રિચી ગેંગ એમને કહે છે, એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે। અને આ જે આરોપી છે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે। જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે, આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમો વાળા દાખલ થયેલા છે। આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઉભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એન કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કઈ બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે। અને સાવલી પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। થેન્ક યુ।